ગુડ મોર્નિંગ બાળકો. ચાલો કેમ છો બધા? ગણિતમાં ભણવાની મજા આવે છે કે નથી આવતી? ચાલો હવે આપણે કઈ ચેપ્ટર કરીએ છીએ એમાં 11 યાદ છે બધાને? પુસ્તકમાં એ પૂરું થઈ ગયું છે. હવે આપણે સ્વાધ્યાય પોથી લેવાની છે. તો ચાલો સ્વાધ્યાય પોથી કઈ બધાએ નિરાતે બધા વ્યવસ્થિત સ્વાધ્યાય પોથી ખોલીને બેસો. પૂરવાનું કોઈ છે નહીં, ફક્ત જોવાનું અને સમજવાનું છે. જ્યારે તમને ફોટા મોકલવામાં આવે ત્યારે જ તમારે પૂરવાનું છે. ચાલો પ્રકરણ નંબર 11, એનું નામ છે જગ અને મગ. પ્રશ્ન નંબર 1, એમાં શું કહેવા માંગે છે કે નીચે આપેલા વાસણોમાંથી સૌથી વધુ પ્રવાહી સમાઈ શકે તેવા વાસણ પર શું કરવાનું? ખારાની નિશાની કરવાની છે. હવે તમને પહેલા એ સમજાવું કે જો 250 મિલી હોય તો બે વાર 250 મિલી ભેગા થાય તો કેટલા થશે? તો 500 મિલી. કેટલા થશે? અને બે વાર 500 મિલી ભેગા થાય તો કેટલા થશે? તો 1 લિટર. કેટલા થશે? હવે આમાં તમને આવશે 250 આવશે, 200 મિલી આવશે, બરાબર? આવી રીતે અલગ અલગ આવશે આ મિલી. ચાલો 250 મિલી આપેલું છે, 250 એવું કીધું છે અને એવું કીધું એક જગ્યાએ કે 500 મિલી. તો તમને એવું કહે કે આ બંને સેમ છે કે અલગ છે? 250 250 બે વાર આપેલા છે, એકવાર 500 મિલી આપ્યા. તો બંને કેવા કહેવાય? સેમ જ, કારણ કે એ બંનેનો સરવાળો કરી એટલે જવાબ કેટલો આવે? 500 મિલી. એટલે આ છે તેનું અડધું થઈ ગયું. કેટલું છે? અડધું. અને આનું છે તે બમણું કહેવાય. શું કહેવાય એને? બે વાર 500 એટલે એનું બમણું. એટલે 250 મિલીનું બમણું એટલે ડબલ થાય તો કયું થયું? 500 મિલી. અને એ અડધો લીટર પણ કહી શકાય. શું કહેવાય એને? અડધો લીટર. દૂધ લેવા જતા હોય તો દૂધના માપમાં આવી રીતે આવે છે. અથવા તમે દૂધની પાઉચ લઈ આવતા હોય તો પાઉચમાં ઉપર જોવાનું તમારે 500 મિલી લખેલું હશે. વાંચ્યું છે તમે કોઈ દિવસ? ઘરે મમ્મી દૂધ લાવતી હોય તો હવે જો ન વાંચ્યું હોય તો હવે જોઈ લેજો કે એ પાઉચ ઉપર શું લખેલું આવે છે? તો 500 મિલી. બરાબર? એ વજન ઉપર નહીં આવે પણ એનું માપ કરેલું હોય દૂધનું, એટલે એ પ્રમાણે આવે છે. તો આ 500 મિલી છે એ 1 લિટર કરતા અડધું છે. જ્યારે 1 લિટર છે એ 500 મિલીનું બમણું થઈ જાય. બમણું એટલે બે સરખા ભાગ, એને કહેવાય ડબલ. બરાબર? તો એક આ તમારે યાદ રાખવાનું છે. બે વખત 500 250 એટલે 500 થશે અને બે વખત 500 હોય તો 1 લિટર થશે. આ બસ પ્રવાહીમાં બસ એવું જ બધું યાદ રાખવાનું આવશે. મિલીગ્રામ ને 1. બરાબર? બધાને ખ્યાલ હોવો જોઈએ આમાં કઈ રીતે માપ કરવાનું આવે. 1 લિટર બરાબર કેટલા મિલીલીટર થશે? તો કેટલા થશે એ આવડે છે તમને? 1 લિટર બરાબર મિલીલીટર કેટલા થાય? 1 લિટરના મિલીલીટર થાય 1000. કેટલા થાય? 1000 મિલીલીટર. બરાબર? આખું નામ છે મિલીલીટર, પણ આપણે એને ટૂંકમાં લખીએ છીએ જો આ મિલીલીટર આવી રીતે. આમાંથી મી અને આમાંથી લી બેયનું ટૂંકું એક એક અક્ષર લઈ લેવાનું એટલે શોર્ટ ફોર્મમાં થઈ જાય મિલી. આ લી લઈ લેવાનો અને આ ટર્ની પાછળ લેવાનો એટલે આ બંને શબ્દને અહીંયા જોડીને લખી દીધો એટલે ટૂંકમાં થઈ ગયું મિલી. સમજાઈ ગયું? 1 લિટર એટલે કેટલા મિલીલીટર થશે? તો 1000. અને 1000 મિલીલીટર બરાબર લિટર કેટલા થશે? તો 1 લિટર થશે. આ યાદ રાખવાનું છે આ ચેપ્ટરની અંદર આપણે. ચાલો હવે આપણે શું આપેલું છે એ આપણે જોઈશું. જે વાસણ આપ્યું છે એમાં એવું કહેવામાં આવે છે કે આ વાસણમાં કેટલો સમાઈ શકે છે? બરાબર? નીચે આપેલા વાસણમાં સૌથી વધુ પ્રવાહી શેમાં સમાઈ શકે છે? જો 3 જગ આપ્યા છે આપણને, આપેલા છે 3 જગની અંદર જે પહેલો જગ છે બરાબર, આ જગ પહેલો આપ્યો છે તો તેમાં અહીંયા સુધી પાણી છે અને બીજો જગ આપ્યો છે તેમાં અહીંયા નીચે સુધી છે
અને ત્રીજો છે તેમાં અહીંયા સુધી છે. તો તમને ત્રણેય જગમાંથી કયો જગમાં વધારે પાણી દેખાય છે? તો પહેલા જગની અંદર. એટલે પહેલા જગમાં રાઈટ કરવાનું છે અને બીજામાં સૌથી ઓછું શેમાં દેખાય છે? તો આ વચ્ચેના વાળા છે એ જગમાં ખોટાની નિશાની કરવાની, બરાબર, ચોકડી મારવાની. એટલે એમાં ઓછું પાણી સમાઈ શકે છે. ચાલો હવે બાજુમાં શેનું ચિત્ર છે? તો ગ્લાસ. એ 3 ગ્લાસ આપેલા છે. એ 3 ગ્લાસમાંથી સૌથી વધારે ગ્લાસ કયો છે? તો પહેલો ગ્લાસ આપેલો છે. પછી અહીંયા બીજો છે. અને છે ત્રીજો. બરાબર. ચાલો આમાં પહેલો ગ્લાસ છે એમાં અહીંયા સુધી પાણી બતાવે છે. બીજા આ પહેલા ગ્લાસમાં અહીંયા સુધી, બીજા ગ્લાસમાં અહીંયા સુધી અને ત્રીજા ગ્લાસમાં અહીંયા સુધી. તો આમાં સૌથી વધારે શેમાં છે? તો જોતા ખ્યાલ આવી ગયો કે આમાં વધારે છે, આમાં ઓછું છે. બરાબર. ચાલો હવે તેવી જ રીતે નીચે 3 બોટલ લાઈનમાં આપી છે. તો એમાં પહેલી બોટલમાં સૌથી વધારે દેખાય છે અને વચ્ચેની બોટલમાં અડધે સુધી દેખાય છે અને ત્રીજી બોટલ આપી છે એમાં ઓછું છે. એટલે પહેલી બોટલમાં ખરું કરવાનું છે, જે પહેલી બોટલ છે એમાં શું કરવાનું? ખરું. અને છેલ્લી જે છે ઓછું દેખાય એમાં ખોટાની નિશાની. ચાલો હવે 3 માટલા બતાવેલા છે. બરાબર. તો 3 માટલાની અંદર પહેલા માટલામાં અડધે સુધી દેખાય છે, બીજા માટલું આખું ભરેલું છે અને ત્રીજું માટલું છે તે ઓછું છે. એટલે એમાં વચ્ચેના માટલામાં ખરું અને છેલ્લા માટલામાં ખોટાની નિશાની કરવાની. આ તો આપણે એવું છે એકદમ ઈઝી. આપણે પહેલા ધોરણમાં બીજા ધોરણમાં શીખી ગયા. શેમાં વધારે, શેમાં ઓછું. બરાબર. આ એના જેવું છે. ચાલો હવે શું કીધું છે પ્રશ્ન નંબર 2 માં? કેટલું પ્રવાહી ભરવું છે? વાંચો અને લખો. બરાબર. માપ્યો આપેલું છે 1 લીટરનું. કેટલા લીટરનું છે? 1 લીટરનું. એક કાપો છે તે 100 મિલી બતાવે છે. મેં તમને હમણાં સમજાવ્યું કે 1 લીટર એટલે કેટલા મિલીલીટર કીધા? તો 1000 મિલીલીટર. બરાબર. તો 1000 ના કેટલા થશે? 100 એવા તો 10. 100 એવા 10 થાય એટલે કેટલા થશે? 1000. એટલે 10 કાપા હોય. બરાબર. માપિયાની અંદર કેટલા કાપા આપેલા હોય? તો 10 લીટા કરેલા હોય. 1 લીટર થાય એટલે 100 મિલી ભરાય. એવી રીતે એક લીટર વધતા જવાનું. 2 લીટર હોય તો 200 મિલી, 3 હોય તો 300. એવી રીતે જ્યાં સુધીનું પાણી હોય ત્યાં સુધી એક લીટરનું માપ કરવાનું. પહેલું આપેલું છે આપણને કેટલા સુધી આપ્યું છે? તો છેલ્લા એક જ કાપામાં આપેલું છે. છેલ્લું એક જ કાપો છે એટલે કેટલા થશે એમાં? છેલ્લા એક જ કાપામાં છે. ચાલો વિચારો જોઈએ કેટલા થશે? એક કાપામાં હોય તો શું કીધું મેં હમણાં? એક હોય તો 100 સુધી કેટલા થશે? જો આવી રીતે માપ કરેલું આપેલું છે માપનું. આમાં આપણને 10 કાપા આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે 10 હોય તો અહીંયા કેટલા થઈ ગયા? 1 લીટર. બરાબર. અને અહીંયા સુધી હોય તો કેટલું થશે? તો 100 મિલી. કેટલું થશે? મિલીમાં આવશે 100 મિલી. પછી 2 કાપા પહોંચે તો 200 મિલી. એટલે પહેલું ચિત્ર આપેલું છે તેનો જવાબ શું આવશે? તો પહેલા ચિત્રનો જવાબ આવશે 100 મિલી. બરાબર. આ જવાબ આવે કારણ કે એમાં એક જ કાપા સુધી ભરેલું છે. ચાલો હવે બીજું આપણને કેટલું આપેલું છે? 2 નંબર બાજુમાં છે તો એમાં ગણો જોઈએ કાપા કેટલા છે? તો 1 2 3 4 અને 5. 5 સુધી આપેલું છે. તો અહીંયા સુધી આવી ગયું. આ 1 2 3 4 અને 5 અહીંયા સુધી આવી ગયું. એટલે અહીંયા કેટલા આવશે? તો એનો જવાબ આવશે 500 મિલી. 5 સુધી હોય તો કેટલો લખવાનો? 500 મિલી. ચાલો હવે 3 નંબરમાં જોઈશું આપણે. જો એમાં કેટલા સુધી કાપા આપેલા છે? ગણો જોઈએ. 1 2 3 4 5 6 અને 7 સુધી.
ક્યાં સુધી આપેલા છે અહીંયા 7 સુધી તો 3 નંબરના ચિત્રમાં જવાબ શું આવશે 700 મિલી આ 3 નંબરનો જવાબ છે બરાબર આ 2 નંબરનો હતો આ 1 નંબરનો જવાબ ચાલો 4 નંબરમાં કેટલા આપ્યા છે તો એમાં 1 2 અને 3 કેટલા આપ્યા છે 3 અહીંયા સુધી છે 3 સુધી અહીંયા સુધી એટલે 4 નંબરનો જવાબ શું આવે તો 300 મિલી ચાલો 4 નંબરનો જવાબ આવશે 300 મિલી હવે 5 નંબરમાં જોઈશું તો 5 નંબરમાં કપ્પા કોનો જોઈએ 1 2 3 4 5 6 7 8 એટલે બે જ કપ્પા બાકી રહી છે ઉપરના એટલે 1 અને 2 બાકી રહી છે એટલે અહીંયા સુધી આવી બરાબર તો 5 નંબરનો જવાબ શું આવે તો 800 મિલી આ 5 નંબરનો જવાબ છે હવે 6 નંબરમાં જોઈશું 6 નંબરમાં આખે આખા બધા જ કપા સુધીનું પાણી આપેલું છે એટલે કેટલું કહેવાય એને અહીંયા સુધી કમ્પ્લીટલી પાણી ભરેલું છે એટલે 1 લીટર એટલે 6 નંબરનો જવાબ આવશે 1 લીટર અત્યાર સુધીનો જવાબ હતો એ મિલીલીટરમાં હતો અને હવે આવ્યો છે લીટરમાં ચાલો હવે સામેના પેજ ઉપર જોઈએ આપણે જોડકા જોડો બરાબર અંદાજ લગાવો ચલો જોઈએ શેમાં કેટલું પાણી ભરાયેલું હશે એ માપ આપણને સામે આપેલા છે આપણે એને યોગ્ય રીતે જોડવાના છે ચાલો પહેલા આપણને શેનું નામ આપેલું છે ચિત્ર છે પાણી ચાલો પહેલું નામ શું આપ્યું ચિત્ર શેનું છે તો પાણીની ટાંકી અને બીજું નામ છે તો ડોલ હવે ત્રીજું માપિયું ચાલો હવે ત્રીજું છે તો આંખના ટીપાની બોટલ આંખની દવા ચાલો એના પછી જગ આપેલો છે તેલનો ડબ્બો પછી વોશ બેસિન આપેલું છે પછી જગ છે નાનો જગ અને પછી છેલ્લે આપેલી છે આપણને બોટલ બરાબર ચાલો કમાં શું આપેલું છે આપણને તો 500 મિલી પછી ખમાં આપણને 20 મિલી આપેલું છે ગમાં 1000 લીટર ઘમાં 500 લીટર ચમાં 20 લીટર છમાં 1 લીટર જમર 15 લીટર જમાં 5 લીટર અને ટમાં 2 લીટર બરાબર આવી રીતે આપણને માપ આપેલા છે 500 મિલી 20 મિલી 1000 લીટર 500 લીટર 20 લીટર અને 1 લીટર 15 લીટર 5 લીટર અને 2 લીટર બરાબર આવી રીતે આપણને માપ આપેલા છે હવે આપણે જોઈએ તો પાણીની ટાંકી તો ટેરેસ પર પાણીની ટાંકી હોય તો તમને ખ્યાલ જ હશે સૌથી વધુ પાણી એમાં સમાવેશ થતો હશે બરાબર એ દેખાવમાં મોટું દેખાય છે ને તો 1000 લીટર પાણી શેમાં આવી શકે તો પાણીની ટાંકીમાં બરાબર ચાલો હવે બીજું આપણને શું કીધું છે ડોલ ડોલ કેવડી દેખાય છે અંદાજે
તો 1 લીટર જેટલી તો નથી, એટલે 20 લીટર જેટલી, 500 જેટલી નથી. 500 લીટર એટલે વધી જાય, પાછું અડધા ટકા જેટલું પાણી થઈ જાય. આના કરતા ટાંકી આપણને આપી છે એનાથી અડધું સમાવેશ થતો એટલે 500 લીટર થાય. તો આપણને ડોલ નાની દેખાય છે એટલે એ 20 લીટર પાણી સમાઈ શકશે. બરાબર. હવે આપણને શું આપ્યું છે? માપ્યું. માપ્યું કેવું દેખાય? લીટરનું દેખાય છે 1 લીટર દૂધ આવે એવું, કે એનાથી નાનું દેખાય છે? તો નાનું દેખાય છે, તો નાનામાં 500 મિલી આવશે. કેવું દેખાય છે માપ્યું? તો 500 મિલી દૂધ સમાઈ શકે તેવું. ચલો આંખની દવા જેવું લે આંખમાં ટીપા આંખમાં આવે ને, તો એ દવાની બોટલ કેવડી હશે? તો એ 20 મિલી જેટલી જ હોય. એ 20 લીટર જેટલી તો હોય નહીં, એટલે આ 20 મિલી જેટલી, એટલે ખ સાથે જોડવાનું દવાની આંખની દવા. ચાલો હવે જગ છે તે મોટો જગ બતાવે છે. પહેલો જગ છે તે મોટો છે, એમાં કેટલું પાણી સમાઈ શકે? 15 લીટર તો ન હોય, 1 લીટર કરતા વધારે દેખાય છે, મોટો દેખાય. 15 લીટર તો સમાઈ ન શકે, એનાથી પણ એ નાનો દેખાય છે. તો કેવો દેખાશે? તો 5 લીટર પાણી સમાઈ શકે તેવડું. ચાલો હવે તેલનો ડબ્બો. તેલ મમ્મી ઘરે લાવતી હોય તો એ તેલનો ડબ્બો કેવડો હોય? આ તો જ્યારે મેં તમને પુસ્તકમાં ચલાવ્યું ત્યારે વાત કરી હતી. તો તેલની અંદર ડબ્બાની અંદર કેટલું તેલ આવે? તો એમાં 15 લીટર જેટલું. કેટલું આવે? એટલે આ 15 લીટર તેલનો ડબ્બો. પછી વોશ બેસિનમાં કેટલું આવશે? તો એમાં એ અડધા ટકા જેટલું, એટલે 500 લીટર. બરાબર. એ મોટું હોઈ શકે. ચાલો નાનો જગ છે તો એમાં 2 લીટર, નાના જગમાં 2 લીટર, અને બોટલ છે તો તેમાં 1 લીટર પાણી સમાઈ શકે એવડી બોટલ દેખાય છે. ચાલો હવે એના પછીનું પેજ ખોલે. હવે 1 લીટરની ક્ષમતાવાળા જગ માટે તેની બાજુમાં આપેલા ગ્લાસમાં ભરેલું પાણી પૂરતું વધુ કે ઓછું તે જણાવો અને તેના પર ખરાની નિશાની કરો. ચાલો જો શું કીધું છે? જગમાં કેટલું પાણી છે? તો 1 લીટર પાણી છે. તો 1 લીટર કરવા માટે આપણને બાજુમાં અલગ અલગ માપ આપ્યા છે ગ્લાસની અંદર. પહેલામાં 200, બીજામાં 200 અને ત્રીજામાં 200. તો ત્રણેય 200 200 ને ભેગા કરીએ તો કેટલા થાય? તો 2 2 ને 2 એમ 3 વખત કરીએ એટલે 600 થાય. કેટલા થાય? 600. તો 1 લીટર બરાબર છે, તમને એ સમજાવો. 1 લીટર બરાબર કેટલા થવા જોઈએ? 1000 થવા જોઈએ, અને આપણે કેટલા થયા? તો 600 થયા. એટલે એમાં કયું આવશે? એ 1 લીટર કરતા ઓછું છે કે વધારે છે? તો ઓછામાં ખરાની નિશાની કરવી પડશે. ચાલો હું તમને સમજાવું. એટલે ત્રણેય ખાનામાંથી ઓલી જે રાઈટ જવાબ હોય એકમાં જ ખરું કરવાનું રહેશે, બધામાં ખરા કરવાના નથી. જો 1 લીટર કરતા વધારે હોય તો બધું એમાં ખરું કરવાનું, લીટર કરતા ઓછું હોય તો ઓછામાં ખરું કરવાનું, અને પરફેક્ટ માપ હોય લીટર તો લીટરનો પૂરતું માપ છે એમાં ખરું કરવાનું. બરાબર. આવી રીતે ખરું કરવાનું આવશે. તો પહેલા શું બતાવેલું છે આપણને? પૂરતું. એટલે માપ પરફેક્ટ હોય તો પૂરતામાં ખરું કરીશું. પછી કીધું છે વધુ. લીટર કરતા વધી જાય તો વધારે છે એમાં, અને ઓછું લીટર કરતા ઓછું રહે તો ઓછાના ખાનામાં ખરું કરીશું. ચાલો હવે પહેલું છે ચિત્ર, એમાં 1 લીટર આપણે કરવાનું છે. 1 લીટર થવું જોઈએ. હવે અહીંયા કેટલા આપ્યા છે? 200 મિલી. પાછી બીજી વાર 200 અને ત્રીજી વાર પણ 200. તો 2 2 2 એમ ત્રણેયનો સરવાળો કરતા 1000 થશે? તો ના થાય. એટલે કેટલું કહેવાય? ઓછું. એટલે ઓછામાં ખરું કરીશું. બરાબર. બાજુમાં મિલી ન લખતા ફક્ત આપણે અંક લખી દઈએ. ચાલો ઓછું એટલે કયા ખાનામાં ખરું થશે? પહેલાને ઓછામાં. ચાલો આમાં સમજાઈ ગયું. જો પેલો જગ આપણને લીટરનો આપેલો છે અને બાજુમાં આપણને ગ્લાસમાં પાણી ભરેલું બતાવે છે અને નીચે લખેલું છે કે આટલા મિલી આમાં પાણી છે, એ બધાનો સરવાળો કરવાનો. જો અહીંયા લીટર થઈ જતું હોય આનો સરવાળો તો આપણે પૂરતામાં ખરું કરવાનું. 1 લીટર કરતા વધી જતું હોય તો વધુમાં ખરું કરીશું, અને 1 લીટર કરતા ઓછું રહે તો ઓછામાં ખરું કરીશું. ચાલો બીજા નંબરમાં શું આપેલું છે? એમાં પણ 1 લીટર તો આપેલું છે અહીંયા. પછી કેટલા કીધા છે? તો 500, પછી 200, બીજી વાર 200 અને હજુ એક વાર 200. ચાલો બધાનો સરવાળો કરવો જોઈએ. કેટલા
કેટલા થશે તો 5 એમાં 2 નાખી તો કેટલા થાય 6 અને 7 7 માં હજી 2 નાખી તો 8 અને 9 અને 9 માં 2 નાખી તો 10 અને 11 એટલે 1100 થયા આપણે કેટલા કરવાના છે 1000 જ કરવાના 1 લિટર એટલે 1000 મિલીલીટર થવા જોઈએ બરાબર અને આ કેટલા થયા 1000 ની ઉપર 100 થઈ ગયા એટલે કેટલા થયા તો વધુ થઈ ગયા એટલે 100 વધારે છે એટલે વધારે ના ખાનામાં રાઈટ કરવાનું છે ચાલો હવે 3 નંબરમાં શું આપેલું છે તો એમાં પણ 1 લિટર આપેલું છે અહીંયા 1 લિટરનો જગ આપેલો છે આપણને અને 100 આપેલા છે પછી 500 છે 200 છે અને ફરી 200 છે ચાલો હવે ગણીએ જોઈએ આપણે આમાં 1000 થાય છે કે વધી જાય છે 5 અને 1 એટલે કેટલા થશે તો 6 6 માં 2 નાખીએ તો 7 800 અને 800 માં 200 નાખીએ તો 900 અને 1000 તો આવી ગયા 1000 1 લિટર બરાબર 1000 થઈ ગયા તો આ કેવું છે માપ તો પૂરતું માપ છે વધારે પણ નથી અને ઓછું પણ નથી એટલે પૂરતું માપ એમાં કરવાનું છે ચાલો એ 4 નંબરમાં આપણને આપેલું છે 1 લિટર અહીંયા જગમાં આપેલું છે 500 100 અને ફરી 500 ચાલો બે વાર 500 500 કરી ત્યાં 1000 થઈ જાય સમજી ગયું ને તમે 250 250 તો 500 અને બે વાર 500 500 એટલે 1000 તો આ બે વાર 500 500 કરી તો શું થઈ જાય 1000 એટલે 1 લિટર થઈ ગયા તો આ એક્સ્ટ્રા 100 વધ્યા તો આ કેવું છે વધુ માપ બતાવે છે એટલે વધારેના ખાનામાં હલ કરવાનું 100 એમાં વધારે છે ચાલો એના પછી શું છે તો 1 લિટર અહીંયા આપેલું છે 500 પછી 100 ફરી 100 અને 200 બરાબર ચાલો આવી રીતે માપ આપેલું છે ચાલો 500 માં 100 નાખીએ 5 ને 100 એટલે 600 600 માં 100 નાખી તો 700 700 પછી 2 એટલે 800 અને 900 થયા 1000 પૂરા થયા નહીં કેટલા ઘટ્યા તો 100 હજી એમાં ઘટે છે એટલે આ ઓછું છે કેટલું માપ છે પરફેક્ટ માપ નથી એટલે આમાં શેમાં કટ કરવાનું ઓછામાં પહેલું અને છેલ્લું ઓછામાં આવશે આ વચ્ચેનું એ પૂરતું માપ છે અને બીજું અને એનાથી પર છેલ્લેથી પર એ બંને ઓછામાં પડે છે વધુ માપ પડે છે ચાલો હવે પ્રશ્ન નંબર 5 માં જોઈએ ચિત્રની વિગત પરથી ખાલી ખાના પૂરવાના છે ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે જો બે માપ એક પેલું માપ આપણને આપેલું છે તો એમાં બાજુમાં માપ બીજું આપ્યું છે તો એ કેટલા માપ ભરવાથી થશે એવું આપણે બતાવ્યું છે બરાબર વિચારી રાખો ચાલો જોઈએ બધા એમાં શું જવાબ આવશે ચાલો પેલું માપ આપણને શું આપેલું છે પેલામાં જવાબ આપેલો છે બરાબર એટલે આપણે સમજી લઈએ ફક્ત પછી આપણે 2 નંબરથી જવાબ લખીશું જો પેલું માપ છે તે 200 નું આપેલું છે પેલું માપ કેટલા લીટરનું મિલીલીટરનું છે તો 200 મિલીલીટર હવે નાનું આપણને આપેલું છે તે 100 મિલીલીટરનું છે નાનું માપ 100 મિલીલીટર હવે આ માપ વડે આપણે 200 કરવા છે તો આમાં કેટલા નાખવા પડશે તો 200 થશે 1 નાખીશું 2 નાખીશું 3 થી ભરાશે કેટલાથી થશે તો 100 અને 100 બે વાર કરીએ તો 200 થઈ જાય કેટલા થશે એટલે 2 નાખવા પડે કેટલા નાખવા પડશે એટલે આ 100 મિલી થી 2 વખત નાખીએ એટલે કેટલા થશે તો એ ભરાઈ જશે હવે આપણે 1000 નું આપેલું છે 1 લિટર કેટલાનું આપેલું છે આ પેલો જવાબ આપણને આપેલો હવે આપણને 1000 મિલીલીટર એટલે કેટલા થાય યાદ છે બધાને 1000 મિલીલીટર એટલે 1 લિટર બરાબર 1 લિટર કરવાનું છે તો 100 મિલી થી કેટલા ભરવા પડશે ચાલો કેટલા ભરવા પડે અહીંયા જવાબ શું આવે ચાલો જોઈએ વિચારો અને બોલો જોઈએ 100 મિલીલીટરના કેટલા ભરીશું તો 1000 થશે જોઈએ મેં કરેલું છે 100 * 10 એટલે
એટલે કેટલા થશે 100 100 100 એમ 10 વખત કરવા પડે. કેટલી વખત કરવા પડે? આવા 10 માપિયા ભરીએ ત્યારે 1000 મિલી થાય. એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 10. ચાલો 3 નંબરમાં શું કીધું છે? 3 નંબરમાં આપણને કીધેલા છે 500 મિલી કરવાનું છે. તો કેટલા કરવા પડશે 100 મિલીના? 100 મિલીથી કેટલા માપિયા ભરવા પડશે? તો અહીંયા 200 કરવાના હતા એટલે આગળના બે લઈ જાય. તો અહીંયા 100 ના 5 કરવાના છે. આગળના શું લખવા પડશે? 5. એટલે 5 100 ના કરીએ એટલે 100 * 5 એટલે 500 થઈ જાય. એટલે 500 માપ આવી ગયું. હવે ફરી આપણને કેટલા આપ્યા છે? 1000 આપ્યા છે પણ માપ્યું બદલી ગયું છે. જુઓ 100 મિલીનું હતું તો એની જગ્યાએ કેટલા મિલીનું થઈ ગયું છે? 200 મિલીનું. 200 મિલીથી કેટલા ભરવા પડે? 100 મિલીના 10 હોય તો 200 મિલીના કેટલા થાય? એનાથી અડધા થઈ જાય. સમજાય છે? 200 મિલી બે વાર ભેગા કરી 100 100 એટલે 1 200 નું થઈ ગયું. એટલે 100 100 100 એવી રીતે આપણે 10 વખત કરવા પડતા. તો 200 ના કેટલી વાર કરવા પડશે? 5 વાર. 1 વાર 2 વાર 3 વાર 4 વાર અને 5 વાર. 200 200 200 5 વખત કરીએ એટલે 1000 થઈ જાય. 2 પંચાને 10 આવી જાય જવાબ. એટલે કેટલા થશે? તો 5 માં. ચાલો હવે 15 મીટર છે. કેટલું કરવાનું છે? 15 લીટર. અને શેનાથી ભરવાનું છે? 500 મિલીથી ભરવાનું છે. કેટલી વાર કરવું પડશે? ચાલો 15 લીટર એટલે 15000 થાય. કેટલા થાય? 1 લીટર એટલે 1000 મિલીલીટર. એમ 15 લીટર એટલે 15000 મિલીલીટર. એટલે 500 અને 15000 મિલીલીટર. તો કેટલા કરવા પડે? જો 15000 થયા. અને આપણે કેટલા છે આપણી પાસે? 500. કેટલા થશે? ચાલો વિચારો જો એમાં જવાબ કેટલો આવશે? 0 0 0 0 ઉડી ગયા તો 30 ગુણ્યા 5 બરાબર એટલે 30 જવાબ આવે. કેટલો જવાબ આવે? 30. પણ આમ તમને સમજાશે નહીં. 5 એકાના ઘડિયામાં 15 ક્યાં આવશે? તો 5 તેરી 15 એટલે અહીંયા 1500 થાય ને 15000. 1 લીટર બરાબર કેટલા થયા? તો 1 લીટર બરાબર 1000. તો 15 લીટર બરાબર 15000. એટલે આપણે 15000 નો હિસાબ કરવાનો. પેલા 15000 બરાબર 500 થી કરવાના છે. એટલે કેટલા થશે? તો 5 એકાના ઘડિયામાં 15 ક્યાં આવશે? તો 5 તેરી 15 અને અહીંયા બે 0 છે, અહીંયા બે 0 એટલે એક 0 વધે એટલે આપણે 30 મૂકવા પડે. કેટલા આવશે અહીંયા જવાબ? તો 30. 30 માં આટલા ભરશું નાના નાના છે તે એટલે જવાબ 30 આવશે. બરાબર. હાલો હવે 10 લીટર આપેલું છે. 1 લીટરના કરવાના છે. કેટલા કરવાના છે? 1 લીટરના 10 લીટર કરવાના છે. તો કેટલા થશે? આ તો એકદમ ઈઝી જવાબ છે. ચાલો વિચારી રાખો જોઈએ. લીટર લીટર લીટરના 10 ભરવાના છે તો કેટલા થશે? કેટલી બોટલ ઠલવવી પડે એમાં? દસ લીટર કરવાનું છે. 10 લીટર 6 નંબરનો જવાબ. 10 લીટર 1 લીટર થી ભરવાનું છે. તો કેટલી વાર કરવું પડે? 1 લીટર એટલે 10 કરવાનું છે તો 10 વખત કરવું પડશે. કેટલી વાર કરવું પડશે? તો 10 વખત કરવું પડે. 1 1 1 1 એમ 10 વખત 10 જો 30 ગયો એટલે આટલું ભારે થશે. ફરી 10 લીટરનું છે. 200 મિલી થી ભરવાનું છે. ચાલો 1 લીટર બરાબર 1000 તો 10 લીટર બરાબર 10000 કેટલું થશે? અને આપણે કેટલાથી ભરવાનું છે? 200 થી. બરાબર 200 થી ભરવાનું છે કે અહીંયા ઉપર બે 0 ના બે 0 સરખા છે તો 50 ગુણ્યા 2 50 નું કેટલા થશે? 100. 50 દો 100 એટલે અહીંયા આને છૂટા પાડી દીધા. 50 નું 100 આ બે અને બે ઉડી ગયા એટલે જવાબ કેટલો આવ્યો? 50. તો અહીંયા કેટલા આવશે? 10 લીટરના 200 200 મિલી થી
કેટલા ભરવા પડે? તો 50 વખત ગ્લાસ ભરવા પડે તો જ એ માટલું ભરાશે. આનો જવાબ આવશે 50 વખત. હવે 8 નંબરમાં આપેલું છે 150 મિલી. 150 મિલી કરવાનું છે 10 મિલી. 10 એમ 150 વખત કરવાનું છે તો કેટલા થશે? આપણે ઈઝી છે, આમાં 0 0 ઉડી જાય એટલે 15 વખત કરવું પડે. કેટલા થશે? 10 15 એ દાણ 150 બરાબર. એટલે જવાબ કેટલો આવશે? 15. 150 મિલી આપ્યા છે 10 એમ 15 વખત કરી દેવાના એટલે કેટલા થશે? 150 મિલી. ચાલો હવે એની પાછળનો છે એ ફેરવો. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 6 10 મિલી માપિયા દ્વારા 1 લીટર દૂધ લેવા માટે આ માપ્યું દૂધથી ભરીને કેટલી વખત લેવું પડશે? આના જેમ જ છે 100 મિલી માપ્યું 100 મિલીના માપિયા દ્વારા 1 લીટર દૂધ ભરવાનું છે. એક લીટરમાં કેટલા મિલીલીટર થશે? એ ગણી રાખો, વિચારી રાખો કે તમને તરત આવડી જશે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર બરાબર. પ્રશ્ન નંબર 6 નો પહેલો 1 લીટર દૂધ કરવાનું છે. કેટલા કરવાનું છે? 1 લીટર. એટલે 1 લીટર બરાબર કેટલું થયું? 1000 મિલી. તો કેટલાથી કરવાનું છે? 100 મિલી માપ્યાથી. 100 મિલીથી કેટલી વખત ઠલવવું પડશે? 100 એમ 1000 વખત કરવાનું છે. 1000 કરવાનું છે તો કેટલું થશે? તો 10. કેટલું થશે? 10 વખત કરીએ મેં અહીંયા સમજાવ્યું છે 100 10 વખત કરો એટલે 1000 થઈ જશે. એટલે 10 વખત કરવાનું. વખત. ચાલો બીજાનો જવાબ આવશે 200 મિલી માપ્યા દ્વારા 1 લીટર કરવાનું છે. 1 લીટર જ કરવાનું છે પણ માપ્યું કેવું આવી ગયું? હવે 200 મિલી. 200 મિલીથી કરવાનું છે. જો 100 મિલીથી હોય તો 10 વખત હોય. હવે આમાં ડબલ થઈ ગયું છે, આનું ડબલ થઈ જાય એટલે આપણે અડધું કરવું પડે. કેટલા થશે? તો 5 વખત કરીશું એટલે 1000 થઈ જશે. 200 એમ 5 વખત ગણીએ તો કેટલા થઈ જાય? 1000 અને 1000 એટલે 1 લીટર થઈ જાય. 1 લીટર દૂધ લેવા માટે ખાલી જગ્યા મિલીના 2 માપિયા વાપરવા પડે. ચાલો 1 લીટર દૂધ લેવું છે. 2 ખાલી જગ્યા મિલી થી 2 વખતમાં ભરાશે બરાબર. તો કયું માપ્યું હોય તો 1 લીટર કરવાનું છે. 1 લીટર એટલે કેટલા થશે? તો 1000. 1 લીટર બરાબર 1000. 1000 ને 2 સરખા ભાગમાં વહેંચવાના છે. 2 વખત આપણે કરીએ તો 1 લીટર થઈ જવું જોઈએ. તો કેટલા થશે? તો 500 મેં હમણાં પહેલા શીખવાડ્યું સ્ટાર્ટ કર્યું ને ત્યારે 2 વખત આપણે કયા ભેગા કરી તો 1000 થશે. તો 2 વખત 500 પ્લસ 500 2 વખત કર્યા તો જવાબ કેટલો આવતો? તો 1000. એટલે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. એટલે 2 માપ્યા કરવાના છે. તો કયો જવાબ આવશે અહીંયા? 500 2 વખત કરીશું એટલે 1 લીટર દૂધનો સમાવેશ થઈ જશે. ચાલો 4 નંબરમાં આપણે જોઈશું 500 મિલીના 6 માપિયા ભરવાના છે. 500 મિલી બરાબર એના 6 માપિયા ભરી દૂધ લીધું તો એ દૂધ કેટલું થયું હશે? 500 મિલી થી 6 માપિયા ભર્યું દૂધ કેટલું થાય? ચાલો વિચારો જોઈએ. 500 એમ 6 વખત કર્યા. 2 વખત કરીએ તો 1 લીટર થાય. ફરી બીજા 2 વખત કરી તો 2 લીટર થાય. ફરી બીજા 2 વખત કરી તો 3 લીટર દૂધ થાય. કે આમાં 2 આમાં 2 6 થઈ ગયા. 2 4 અને 6 એટલે 6 વખત 500 મિલી એટલે દૂધ કેટલું થશે? તો 3 લીટર. કેટલું દૂધ થાય? 3. જો 2 વખત હોય તો 1 લીટર, બીજા 2 વખત હોય તો બીજું 1 લીટર અને ત્રીજી 2 વખત હોય તો
ત્રીજું લીટર. એટલે આવી રીતે 3 લીટર એક ભેગા થતા 6 વખતના માપિયામાં 3 લીટર દૂધ થશે. કેટલું થશે? તો 3 લીટર જવાબ આવશે. ચાલો નીચે આપેલા ચિત્ર અને વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. જો એ છોકરી અને છોકરો બંને બોટલેથી માટલું ભરે છે. આપણે પાઠ્યપુસ્તકમાં આવી ગયું છે બરાબર. મિનલ અને નરેશ પાસે સરખા ઘડા છે. ઘડા બંનેના સરખા છે પણ બોટલ કેવી છે? નાના મોટી. મિનલ તેનો ઘડો ભરવા નળથી 15 વાર બોટલ ભરે છે અને નરેને તેનો ઘડો ભરવા 5 વખતમાં બોટલ ભરી. મિનલની બોટલ કરતા નરેનની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? અડધું, 2 ગણું કે 3 ગણું? જો એના કરતા ત્રીજા ભાગનું થઈ ગયું. એને 15 વખત થયું અને આને 5 જ વખત, એટલે 5 નો ઘડીઓ 3 સુધી બોલી 5 તેરી 15 એટલે 3 ગણું થઈ ગયું. એટલે 3 વખત 3 ગણું પાણી સમાઈ શકે છે. ચાલો એટલે પહેલાનો જવાબ શું આવશે? 3 ગણું. એમાં કૌંસ આપેલા છે અડધું, 2 ગણું કે 3 ગણું? તો 5 ના 15 એટલે 3 ગણું થશે પહેલાનો જવાબ. હવે બીજો સવાલ છે મિનલને બંને ઘડા ભરવા કેટલી બોટલ વાપરવી પડે? તો એક ઘડો ભરવા મિનલે કેટલી બોટલ વાપરી હતી? તો 15. તો બે ઘડા ભરવા હોય તો 15 + 15 એટલે કેટલા થશે? તો 2 વાર 15 ભેગા કર્યા હોય તો જવાબ શું આવે? આપણે આ 15 + 15 તો જવાબ શું આવે? 5 ને 5 10 કી 16 બધી 1 1 2 અને 3 એટલે જવાબ શું આવ્યો? 30 બોટલ ભરવી પડે. ચાલો હવે સામેના પેજ ઉપર જોઈએ આપણે માટલા નંબર 1 અને માટલા નંબર 2 અને બાજુમાં એક ગ્લાસ આપેલો છે. માટલા નંબર 2 માં 12 ગ્લાસ પાણીથી ભરાઈ જાય છે અને માટલા નંબર 1 માં માટલા નંબર 2 કરતા 2 ગણું પાણી સમાઈ શકે છે બરાબર. તો 2 ગણું પાણી સમાઈ શકે તો એમાં 12 હોય તો 2 ગણું એટલે 24 થાય. 12 ને 12 2 ગણું એટલે ડબલ તો 24 થઈ ગઈ. તો મોટા માટલામાં 24 બોટલ ગ્લાસ પાણી સમાય છે અને નાના માટલામાં 12 ગ્લાસ. માટલા નંબર 1 ને ભરવા માટે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડશે? તો કીધું ને મેં 2 ગણું થાય એટલે કેટલા થાય? તો પહેલાનો જવાબ શું આવે? તો 24 ગ્લાસ. કેટલો જવાબ આવશે પહેલાનો? તો 24 ગ્લાસ. અને બીજાનો જવાબ શું આવશે? તો માટલા નંબર 1 જેવા 2 માટલા ભરવા હોય તો 24 ને 24 બે વાર કરવા પડશે. 12 એકાનો ઘડિયો આપણે તો ઝડપથી આવડી જાય. 12 એકા 12 12 24 12 તેરી 36 ને 12 ચોક 48 એટલે જવાબ કેટલો આવશે? 48 ગ્લાસ માટલા ભરવા પડશે બરાબર. 48 ગ્લાસથી માટલો ભરાશે. બીજાનો જવાબ આવશે 48 ગ્લાસ. ચાલો આવી રીતે આપણે અહીંયા આપણો આ પીરિયડ પૂરો કરીએ છીએ. હવે પ્રશ્ન નંબર 8 થી નવા પીરિયડ પ્રમાણે ચાલુ કરીશું. ચાલો ત્યાં સુધી રજા. બાય.